નમસ્કાર મિત્રો, આજે છે 18મી જુલાઈ અને વાર થયો છે શનિવાર। શનિવારના લાઈવ હવામાન સમાચાર જાણીએ તો ગુજરાતમાં ચોમાસાની ગતિને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવી આગાહી જાહેર કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર અષાઢી બીજના દિવસે આકાશમાં વીજળી ન થતાં સારા વરસાદમાં વિલંબ થવાના સંકેતો જોવા મળ્યા। અંબાલાલ પટેલે જણાવ્યું કે જ્યાં સુધી વીજળી ન થાય ત્યાં સુધી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા ઓછી રહેલી છે। સાથે સાથે મિત્રો અંબાલાલ પટેલે એ પણ જણાવ્યું કે જો અષાઢ સુદ પાંચમ સુધી વીજળી ન થાય તો આગામી નોમ સુધી ગુજરાતવાસીઓને રાહ જોવી પડશે, કારણ કે ફરી એકવાર બંગાળના મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારની અંદર નવી લો પ્રેશરવાળી મજબૂત વરસાદી સિસ્ટમ આગામી 21મી જુલાઈ આસપાસ સક્રિય થશે અને જેમના કારણે ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડને લઈને હવામાન નિષ્ણાત એવા પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે। મિત્રો, આગામી 21 જુલાઈથી લઈને આગામી 26 જુલાઈના સમયગાળા દરમિયાન ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે પણ વ્યક્ત કરી છે। મિત્રો, તમે જોઈ શકો છો 26 જુલાઈના રોજ ગુજરાતમાં રીતસરનું આભ ફાટતું હોય તેવા દ્રશ્યો સામે આવશે। વીજળીના કડાકા અને ભડાકા સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં ભારેથી ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટની વોર્નિંગ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। સાથે સાથે મિત્રો, રાજ્યમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અત્યારે દક્ષિણ અને પશ્ચિમ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જ્યારે ઉત્તર ભારતના ભાગોમાં આગામી દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન સ્ટોપ એટલે કે ગુજરાત નજીક એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આ જુલાઈ મહિનાના અંતિમ અઠવાડિયામાં સારા વરસાદના સંકેતો સામે આવ્યા છે। સાથે મિત્રો, ગુજરાતમાં વરસાદનું જોર ભલે ધીમું પડ્યું છે, પરંતુ આગામી 7 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી, કારણ કે ત્રણ મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને રાજ્યમાં વીજળીના કડાકા અને ભડાકા સાથે આગામી દિવસોમાં તોફાની પવનોની તીવ્રતા સાથે ધોધમાર વરસાદ અને મિત્રો રીતસરના જળબંબાકાર થાય તેવા દ્રશ્યો સામે આવશે। મિત્રો, આપને જણાવી દઈશું કે ગુજરાતમાં જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 20 જુલાઈના રોજ તમે જોઈ શકો છો ગુજરાતના વાતાવરણમાં કાળા ડિબાંગ વાદળાઓ, જેમાં કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદનું જોર વધુ રહેશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મિત્રો વરસાદના નવા રાઉન્ડને લઈને નવી આગાહી વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર મિત્રો આગામી 21 જુલાઈથી ગુજરાતમાં વરસાદનું જોર વધશે, કારણ કે મિત્રો ગુજરાતમાં હાલ અત્યારે પુનઃવસુ નક્ષત્ર ચાલી રહ્યું છે અને આ નક્ષત્ર મિત્રો 20 જુલાઈના રોજ પૂરું થશે ને ત્યાર પછી 20 જુલાઈના બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં વરસાદનું નવું નક્ષત્ર પુષ્પ નક્ષત્રની શરૂઆત સાથે ગુજરાતમાં 21થી લઈને આગામી 26 જુલાઈ સુધીમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે। ત્યાર પછી મિત્રો ગુજરાતમાં 28, 29 અને 30 જુલાઈના રોજ અત્યંત ભારે વરસાદ પણ જોવા મળશે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર મિત્રો 30 જુલાઈ સુધીમાં ગુજરાતમાં મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે અનેક વિસ્તારોમાં સારા વરસાદો નોંધાશે। મિત્રો, આપને જણાવી દઈએ તો ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે, જેમાં પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, મહેસાણાનો વિસ્તાર છે। તો આ સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં સુરત, નવસારી, દમણ, દાદરાનગર હવેલી અને વલસાડના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને મિત્રો ગુજરાતમાં 20 જુલાઈ પછી જે વરસાદ પડશે એ કૃષિ પાક માટે સારો ગણવામાં આવશે। ત્યાર પછી મિત્રો ગુજરાતમાં નવા નક્ષત્રની શરૂઆત સાથે અત્યંત તોફાની અને વીજળીના ચમકારાની સાથે રીતસરનું ગુજરાતમાં આભ ફાટતું હોય તેવા દ્રશ્યો સામે આવવાના છે। હવે મિત્રો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે। એ નકશા વિશે વાત કરીશું, કારણ કે મિત્રો આજથી એટલે કે મિત્રો આજે શનિવાર છે ને આવતીકાલે રવિવાર છે। શનિવાર અને રવિવારના દિવસે ગુજરાતમાં વરસાદનું જોર વધવાને લઈને હવામાન વિભાગ તરફથી કયા વિસ્તારમાં કેવા પ્રકારના વોર્નિંગની આગાહી અને કેટલા કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ। હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો। આજે મિત્રો 18મી જુલાઈ છે અને આજ રોજ તમે જોઈ શકો છો કચ્છ,
ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં આજે સાર્વત્રિક વરસાદ જોવા મળશે. અમુક ભાગોમાં હળવા વરસાદ તો અમુક ભાગોમાં હજુ પણ વરાપ જેવો માહોલ પણ જોવા મળી શકે છે. પરંતુ આવતીકાલે પણ ગુજરાતમાં સેમ કન્ડિશનર જેવી આજે પરિસ્થિતિ છે એવી જ ગઈકાલ અને આવતીકાલે પણ પરિસ્થિતિ જોવા મળશે. પરંતુ 20 જુલાઈના રોજ ગુજરાતમાં નવા નક્ષત્રની શરૂઆત સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત તોફાની પવનોની તીવ્રતા અને વીજળીના ગાજવીજ સાથે વરસાદની રહેશે આગાહી. મિત્રો 21 તારીખના રોજ તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ભારે તો અમુક ભાગોમાં અત્યંત ભારે વરસાદ પડવાને લઈને નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેમાં મિત્રો તમે જોઈ શકો છો ભરૂચ છે, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારોમાં તોફાની પવનોની તીવ્રતા સાથે ભારે મેઘખાંગા થતા હોય તેવા દ્રશ્યો સામે આવશે. અને ગુજરાતમાં મિત્રો અત્યારે બદલાતા વાતાવરણને લઈને નવી અને નક્કોર આગાહીઓ પણ હવામાન વિભાગ તરફથી અને હવામાન નિષ્ણાતો દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી છે. અત્યારે મિત્રો મોડલો દ્વારા આપણે વાત કરીશું કે અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગ તરફથી શું કરવામાં આવી આગાહી. કારણ કે મિત્રો અમદાવાદ, વડોદરા, મહીસાગર, મહેસાણા, પાટણ સહિત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં આ વર્ષે થોડોક ઓછો વરસાદ નોંધાણો છે. પરંતુ વરસાદના નવા રાઉન્ડની શરૂઆત સાથે તમે જોઈ શકો છો 20 તારીખના રોજ ગુજરાત તરફ અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો આગળ ફૂંકાતા જોવા મળશે. તો બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ શું ફરી એકવાર સક્રિય થશે? જે દર્શક મિત્રો તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે, જ્યારે મિત્રો ગુજરાત નજીક જે વરસાદી સિસ્ટમ આવશે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વરસાદી સિસ્ટમ એટલે કે સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન સ્ટોપના કારણે ઉત્તર અને પૂર્વ ભારતના ભાગોથી વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવશે અને જેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં રેડ એલર્ટની વોર્નિંગ પણ જાહેર કરવામાં આવશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળશે. ખાસ કે મિત્રો 26થી લઈને 30 જુલાઈના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત તોફાની પવનોની તીવ્રતા સાથે રીતસરના પૂર જેવી સ્થિતિનું નિર્માણ થતું જોવા મળવાનું છે. અમે તમને અત્યારે રેન અને ઠંડા વિશે વાત કરીશું, વરસાદ અને વીજળીના કડાકા ભડાકા વિશે વાત કરાવીશું. તો આપ જોઈ શકો છો કચ્છના ભાગોમાં, રાજસ્થાનના ઉત્તર રાજસ્થાનના ભાગોમાં, દક્ષિણ રાજસ્થાનના ભાગોમાં અને ઉત્તર ગુજરાતના ભાગોમાં રીતસરના બારે મેઘ ખાંગા થતા હોય. આ સાથે કચ્છ, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સારા વરસાદ નોંધાશે. ખેડૂતોને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સલાહ આપી છે કે 20 જુલાઈની આસપાસ પડનારો વરસાદ વાવણી માટે અનુકૂળ રહેશે. ત્યાર પછી મિત્રો ઓગસ્ટ મહિનાની શરૂઆત થશે. 3 ઓગસ્ટ પછી જે વરસાદ પડશે ખેડૂતો માટે પાક માટે સારો નથી ગણવામાં આવતો. કારણ કે અંબાલાલ પટેલનું કહેવું છે કે 17 ઓગસ્ટ પછી મઘા નક્ષત્રની શરૂઆત થશે અને મઘા નક્ષત્ર દરમિયાન જે વરસાદ પડશે એ ખેડૂતો માટે સારો ગણવામાં આવશે. એટલે કે મિત્રો નક્ષત્રને આધારે હવામાન નિષ્ણાતો દ્વારા ખેડૂતોને સલાહ પણ આપવામાં આવી છે ક્યારે વાવણી લાયક વરસાદ પડશે, ક્યારે વરસાદ ન પડે. તો મિત્રો ખાસ ખેડૂત મિત્રો પણ તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેજો, કારણ કે વાતાવરણને લઈને ખેડૂતો માટે કૃષિ પાક અગત્યનો છે. અને હાલ તમે જોઈ શકો છો ગુજરાતમાં ફરી એકવાર જે રીતનું જુલાઈ મહિનાની શરૂઆત સાથે રીતસરનું આબ ફાટ્યું હતું તેવી રીતે વરસાદી સિસ્ટમો પણ ઉપરાઉપરી સક્રિય થવાની છે. અને આ વરસાદી સિસ્ટમ કોઈ અરબ સાગર કે પછી બંગાળની ખાડીમાંથી નથી આવવાની, પરંતુ જમીન માર્ગ તરફથી એટલે કે રાજસ્થાનના ભાગોમાં અત્યારે અપરેટ સાયક્લોનિક વરસાદી સિસ્ટમ છે. ઉત્તર ભારતના ભાગો અને પૂર્વ ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અને અમૃતસરના વિસ્તાર અને ઉત્તર ભારતના ભાગોમાંથી અત્યારે મોન્સૂન સ્ટફ એક આગળ વધી રહ્યો છે. આમ એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જ્યારે વધુમાં અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો પણ ફૂંકાશે અને ભેજયુક્ત પવનો ગુજરાત નજીક આવતા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ વીજળીના ગાજવીજ અને તોફાની પવનોની તીવ્રતા સાથે અત્યંત ભારે વરસાદના એંધાણો છે એ પણ હાલ દર્શાવવામાં આવી રહ્યા છે. એટલે કે ગુજરાતમાં જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ અત્યંત ભારે વરસાદ અને તમે જોઈ શકો છો મિત્રો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમ 25 તારીખના રોજ ઉત્તર ગુજરાતના ભાગોમાં રીતસરનું આબ ફાટ્યું હોય તેવા દ્રશ્યો અને તેવા સંકેતો પણ સામે આવી શકે છે. અને ખાસ મિત્રો ભારે વરસાદ માટે ગુજરાતવાસીઓને હજુ પણ 1 સપ્તાહ સુધી રાહ જોવી પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ મિત્રો જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે આગામી 7 દિવસ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. અમદાવાદ સહિત મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ છૂટો છવાયેલો હળવો મધ્યમ વરસાદ છે જોવા મળી શકે છે. કોઈ અત્યંત ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં નથી આવતી, પરંતુ આગામી 3 કલાક માટે ગુજરાતના કયા વિસ્તારમાં હવામાન વિભાગ તરફથી આગાહી સામે આવી તો આપ જોઈ શકો છો મિત્રો કચ્છનો વિસ્તાર છે જેમાં તમામ વિસ્તારમાં અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. એવી રીતે ઉત્તર ગુજરાતના ભાગોમાં પાટણ, મહેસાણા, અમદાવાદ, વડોદરાનો વિસ્તાર છે. સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના
વલસાડ, સુરત, નવસારી, દમણ, દાદરાનગર હવેલીનો વિસ્તાર છે. તો આ સાથે મિત્રો તમે જોઈ સૌરાષ્ટ્રના ભાવનગર, અલંગ, મહુવા, અમરેલીનો વિસ્તાર છે. ઉના, વેરાવળના દરિયાકાંઠે, જૂનાગઢના ઘણા બધા વિસ્તાર, પોરબંદર, ભાણવડ અને દ્વારકાના ભાગોમાં પણ આગામી કલાકોમાં 25 થી 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાના છે અને હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. જ્યારે મિત્રો નોંધનીય છે કે રાજ્યમાં અત્યાર સુધી 117 mm વરસાદ નોંધાણો છે અને જ્યારે આ વર્ષના સમયગાળા દરમિયાન 245 સરેરાશ મિલીમીટર વરસાદ થયો છે. એટલે કે મિત્રો સામાન્ય રીતે આ વર્ષે છે મિત્રો 31% ઓછો વરસાદ નોંધાણો અને જેમના કારણે ખેડૂતોને હજુ પણ વાવણી માટે અમુક વિસ્તારમાં રાહ જોવી પડશે. બીજી તરફ અંબાલાલ પટેલે એ પણ જણાવ્યું કે હાલ ગુજરાતમાં ફરી વરસાદી માહોલ તો જામ્યો છે. મોટાભાગે 20 તારીખથી અરબસાગરના દરિયામાંથી તોફાની પવનો ફૂંકાશે અને વરસાદી વાદળાઓ આવશે. વરસાદી વાદળાઓ બંધાશે. જ્યારે રાજસ્થાન તરફથી એક વરસાદી સિસ્ટમ મજબૂત આવવાના કારણે આગામી 22, 23, 24 અને 25 તારીખના રોજ તમે જોઈ શકો છો મધ્ય ભારતના ભાગોથી પણ વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ સતત આગળ વધતી જોવા મળશે. અંબાલાલ પટેલે જણાવ્યું કે 21 થી 30 તારીખનો સમયગાળો કે જે મજબૂત વરસાદી સિસ્ટમના કારણે તોફાની પવન સાથે વરસાદ જોવા મળશે. અને હાલ મિત્રો આપણે જણાવી દઈશું કે ગુજરાતમાં નવા નક્ષત્ર સાથે ગુજરાતમાં અષાઢી મહિના દરમિયાન જે વરસાદી માહોલ જામ્યો છે અને મિત્રો જો અત્યારે વીજળી ન થઈ તો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 9 સુધી છે ગુજરાતવાસીઓને વરસાદની રાહ જોવી પડશે. ત્યાર પછી મિત્રો બંગાળની ખાડીમાં 21 તારીખના રોજ તમે જોઈ શકો છો એ રીતે નવું લો પ્રેશર બનશે. લો પ્રેશરના કારણે ગુજરાત તરફ એક વરસાદી સિસ્ટમ આગળ વધશે અને અરબ સાગરના દરિયામાંથી પણ તોફાની પવનો ગુજરાત નજીક આગળ વધી શકે છે. એક તરફ ગુજરાતમાં ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા છે તેવા સમયે વલસાડ, વાપી, નવસારી, સેલવાસા સહિતના અનેક ભાગોમાં અત્યારે વરસાદ પડતા ઠંડક જેવું વાતાવરણ છે એ જામી ચૂક્યું છે. એટલે કે મિત્રો બદલાતા દિવસોને લઈને, બદલાતા વાતાવરણને લઈને હવામાન નિષ્ણાતો દ્વારા જુદી જુદી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સાથે હવામાન વિભાગ તરફથી પણ મિત્રો અત્યારની આગાહીઓ છે એ મિત્રો અલગ અલગ સામે આવી છે. એટલે કે મિત્રો અત્યારે આગામી 7 દિવસ સુધી તો ગુજરાતવાસીઓને રાહત જોવી પડશે. પરંતુ દેશમાં ફરી એકવાર આખા દેશમાં જો નજર કરીશું સેટેલાઇટ વ્યૂના મદદથી તમે જોઈ શકો છો ગુજરાતનું વાતાવરણમાં અમુક વિસ્તારમાં અત્યારે વરસાદી વાદળાઓ જોવા મળે તેમાં તમે જોઈ શકો છો અત્યારે લીંબડીનો વિસ્તાર છે, ધંધુકાનો વિસ્તાર, ધોળકાનો વિસ્તાર છે, તારાપુરનો વિસ્તાર છે. આ સાથે તમે જોઈ શકો છો મિત્રો આ ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં અત્યારે તોફાની પવનોની સાથે વરસાદ શરૂ થઈ ગયો છે. ભાવનગર છે, દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે, ત્યાં પણ વરસાદની સંભાવના છે. જ્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં ઓછા દબાણવાળી અને ઉત્તર અને પૂર્વ અને જેમાં મિત્રો તમે જોઈ શકો છો બિહારનો સમાવેશ થાય છે. સાથે સાથે તમે અત્યારનું સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો આ કાળા ડિબાંગ વાદળોવાળી વરસાદી સિસ્ટમ અલ્હાબાદ છે. સાથે મિત્રો તમે જોઈ શકો છો મધ્ય ભારતના ભાગો છે, દક્ષિણ ભારતના ભાગોમાં પણ આ વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે. જો આ વરસાદી સિસ્ટમ યુટર્ન લેશે તો દક્ષિણ ભારત તરફ પણ આગળ વધી શકે છે, ઉત્તર ભારત તરફ પણ અને ખાસ પશ્ચિમ દિશા અને પૂર્વ દિશા. મિત્રો ગમે ત્યાં આ વરસાદી સિસ્ટમ છે પોતાની દિશા ફંટાવી શકે છે. ખાસ એ વાત છે કે મિત્રો જે અત્યારે અરબ સાગરના ઊંડાણવાળા વિસ્તારમાં અને ખાસ કે હિન્દ મહાસાગરના દરિયામાં જે અત્યારે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બને છે, વરસાદી વાતાવરણના કારણે આ પવનો તમે જોઈ શકો છો આ રીતના આગળ વધી રહ્યા છે. ને આ પવનો આગળ વધવાની સાથે આ રીતે મિત્રો સીધા ગુજરાત નજીક નહીં પરંતુ ભારતના જે અરબ સાગરના દરિયાઈ કાંઠાના વિસ્તારો છે, મુંબઈનો વિસ્તાર છે, આ સાથે મિત્રો કર્ણાટકનો આ ખાસ બેંગલુરુનો વિસ્તાર છે, કેરળના દરિયાઈ કાંઠાના ભાગો તરફ આ વરસાદી વાદળાઓ આવી રહ્યા છે. પરંતુ આવતીકાલે રવિવાર છે અને રજાનો વાર છે. આવતીકાલે પણ ગુજરાતમાં વરસાદનું જોર એકદમ વધતું જોવા મળવાનું છે. અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વરસાદના નવા રાઉન્ડ મિત્રો વરસાદનો નવો રાઉન્ડ 20 તારીખથી શરૂ થશે અને ખાસ 30 જુલાઈ સુધી ચાલવાનો છે. લાંબો વરસાદનો રાઉન્ડ છે. અને જુલાઈના પહેલા અઠવાડિયામાં જે ચોમાસાનું આગમન થયું હતું જેમાં જમ્મુ કાશ્મીરમાં 15 દિવસમાં 16 વખત વાદળાઓ ફાટવાની ઘટના બની અને જમ્મુ કાશ્મીરમાં જે રીતની ઘટના બને છે શું એવી ઘટના ગુજરાતમાં બની શકે? કારણ કે ગુજરાતમાં ચોમાસું સક્રિય થશે, ચોમાસું પોતાની ગતિ પકડશે અને ગતિ પકડવાની સાથે ગુજરાતમાં અત્યંત તોફાની પવનોની તીવ્રતા અને અત્યંત ભારે વરસાદના એધાણો દર્શાવવામાં આવશે. જેમાં અમદાવાદનો વિસ્તાર છે ત્યાં પણ મિત્રો આ વખતે રેડ એલર્ટની વોર્નિંગ છે એ ફરી એકવાર લાગી શકે છે. તમે જોઈ શકો છો સુરત, આમોદનો વિસ્તાર, વડોદરાનો વિસ્તાર, આ વખતે રાજપીપળાનો વિસ્તાર, ભરૂચનો વિસ્તાર, સાથે મિત્રો સૌરાષ્ટ્રના ભાવનગર, ખડસલિયા, તળાજા, અલંગના વિસ્તારમાં પણ તોફાની પવનોની તીવ્રતા સાથે ભારે વરસાદ જોવા મળશે. અને હાલ એક નીચાણવાળા વિસ્તારો છે ત્યાં મિત્રો એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો અને નદી નાળાઓ છલકાતા હોય તો મિત્રો ખાસ ફરી એકવાર રોડ રસ્તા ઉપર પણ પાણીના દ્રશ્યો સામે આવી શકે છે. આમ
હાલના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારત દેશની વાત કરીશું. ઉત્તરાખંડનો વિસ્તાર, હિમાચલનો વિસ્તાર, જમ્મુ કાશ્મીરનો વિસ્તાર છે, ઉત્તર પૂર્વ ભારતના તમામ વિસ્તારમાં અત્યંત ભારે વરસાદના સંકેતો પણ હાલ દર્શાવવામાં આવી રહ્યા છે. આપ તમે જોઈ શકો છો 20 તારીખ પછી ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાં જ વરસાદી સિસ્ટમ છે સક્રિય થશે ને આ વરસાદી સિસ્ટમ સતત આ રીતે આગળ વધતી જશે ને એ વરસાદી સિસ્ટમ આગળ વધવાની સાથે જ ગુજરાતમાં મિત્રો તોફાની પવનો, નવી દિલ્હી આસપાસના વિસ્તારમાં વરસાદી વાદળાઓ બંધાશે અને એ જ વરસાદી વાદળાઓના કારણે તમે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી પણ જોઈ શકો છો. અત્યારે ઓલરેડી વરસાદી સિસ્ટમ છે પહેલાં ઉત્તર દિશા તરફ આગળ વધશે, ત્યાર પછી તે ગુજરાત નજીક આગળ વધી શકે છે. અત્યારે જે વરસાદી વાદળાઓ જોવા મળ્યા છે પરંતુ તે હળવાથી મધ્યમ વરસાદ આપી શકે છે. પરંતુ જ્યારે મિત્રો 26 તારીખથી જે વરસાદના અત્યંત ભારે વરસાદના રાઉન્ડ શરૂ થશે અને ખાસ જે રીતે મિત્રો જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયાની અંદર એટલે કે 1થી લઈને મિત્રો જે 7 જુલાઈના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રનો વિસ્તાર હોય અને દક્ષિણ ગુજરાતનો વિસ્તાર હોય જે રીતનો વરસાદ જોવા મળ્યો 8થી 10 ઇંચ સુધીના વરસાદ એક જ દિવસમાં જોવા મળ્યા હતા, રીતસરનું આબ ફાટ્યું હતું. એવી રીતે હજુ પણ 26 તારીખના રોજ જો વાત કરીશું 25 તારીખની રાત્રિથી જ આ વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવશે અને હવે પછી તમે જોઈ શકો છો એ રીતના અમદાવાદનો વિસ્તાર છે, અમદાવાદની સાથે લુણાવાડા છે, ગોધરા છે, દાહોદનો વિસ્તાર છે, વડોદરા છે, બારડોલીના વિસ્તારમાં પણ એક સાથે આભ ફાટતું હોય રીતસરનું તેવા દ્રશ્યો સામે આવશે અને જળબંબાકાર થાય તેવા દ્રશ્યોનો પણ સમાવેશ થાય છે. આ મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો? તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને તમે જ્યાં રહો છો ત્યાં અત્યારનું વાતાવરણ કેવું છે? શું અત્યારે ફરી એકવાર ત્યાં એ વિસ્તારની અંદર વરસાદી વાતાવરણ જામ્યું છે? ને ખેડૂતો જો આ વિડીયો જોઈ રહ્યા હોય તો ખાસ મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમે જ્યાં રહો છો ત્યાં શું અત્યારે વરાપ જોવા મળશે કે ત્યાં શું અત્યારે ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે. આગામી 7 દિવસ તો ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની જ આગાહી સામે આવી છે. કોઈ અત્યંત ભારે વરસાદ જોવા નહીં મળે પરંતુ જ્યારે વરસાદી સિસ્ટમ 21, 22 અને ત્યાર પછી 25 જુલાઈના રોજ સક્રિય થશે ત્યારે જ ગુજરાતમાં તોફાની પવનો માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતના 75થી લઈને 70% સુધીના વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા સાથે અત્યંત ભારે વરસાદના નવા રાઉન્ડને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી. અને હાલ મિત્રો ગુજરાતમાં ચાલી રહેલું નક્ષત્ર એટલે કે પુનઃવસુ નક્ષત્ર, આ પુનઃવસુ નક્ષત્ર અને જે પુષ્પ નક્ષત્ર છે મિત્રો વાદીલા નક્ષત્ર હોય છે. એટલે કે જે રીતે પુનઃવસુ નક્ષત્રની શરૂઆત 6 જુલાઈના રોજ થઈ હતી, 6, 7 અને 8 તારીખના રોજ જે દક્ષિણ ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા હતા, તોફાની પવનો ફૂંકાણા હતા અને વરસાદ વરસ્યો હતો. શું એવી રીતે મિત્રો પુષ્પ નક્ષત્રની શરૂઆત 20 તારીખે થશે? શું મિત્રો 20, 21 અને 22 તારીખના રોજ ભારે વરસાદ જોવા મળશે કે નહીં? હવે એ જોવાનું બાકી છે. ત્યારે મિત્રો હવામાન વિભાગ તરફથી જે પણ અપડેટો સામે આવશે એ તમારા સુધી પહોંચાડવામાં આવશે. તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આજના આ વિડીયોને તમારા મિત્રોને પણ શેર કરી દેજો જેના કારણે એ મિત્રો પણ જાણી શકે અત્યારે કયા કયા વિસ્તારમાં વરસાદી સિસ્ટમ સક્રિય છે અને ગુજરાતમાં કયા વિસ્તારમાં ક્યારે વરસાદ જોવા મળશે, ક્યારે વરસાદનું જોર જોવા